સરકાર દ્વારા 2026ની શરૂઆત થઈ 1 જાન્યુઆરીથી સતત 7મી વખત આ વધારો ઝીકી દેવામાં આવ્યો છે। સૌથી મોંઘી સરકાર મોદી સરકારના પાપે સતત કોમર્શિયલ ગેસની અંદર વધારો ઝીકવામાં આવી રહ્યો છે। આ કોમર્શિયલ ગેસનો ભાવ વધારો ઝીકવાના કારણે અનેક એની મોંઘવારી ઉપર અસર સીધી આવે છે અને આજનો આ 1 મેથી લાગુ કરવામાં આવેલો ભાવ વધારો કોમર્શિયલ ગેસમાં એ 900 રૂપિયાથી પણ વધુ છે। એટલે કે આ વધારાના કારણે કોમર્શિયલ ગેસનો 19 કિલોનો જે સિલિન્ડર છે એ 3100 રૂપિયા આસપાસનો થઈ જશે। એટલે કે જે સિલિન્ડરનો ભાવ 1 જાન્યુઆરી 2026થી શરૂ થતો હતો તે સમયથી લઈને આજ દિન સુધી 1 મે સુધીમાં 1500 રૂપિયા જેટલો વધારો, એટલે કે લગભગ બમણા ભાવ કોમર્શિયલ ગેસના કરી દેવામાં આવ્યા છે।